હવે જોઈએ સમાચાર વિગતવાર તો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના જે ગામો રાજસ્થાનની સરહદે આવેલા છે ત્યાં વહેલી સવારથી જ આકાશમાં વાદળોની જમાવટ જોવા મળી છે। ગોધર, ઉત્તર જોગણ, રાકાકોટ, સરસવા અને ડીટવાસ સહિતના પંથકમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો। આ ઉપરાંત ખાનપુર ગામમાં પણ વરસાદી છાંટા પડતા રસ્તાઓ ભીના થયા હતા। ભર ઉનાળે કમોસમી વરસાદ પડવાને કારણે તાપમાનના પારો નીચે ઉતર્યો છે, જેના પરિણામે અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન લોકોને આંશિક રાહત મળી છે। જોકે આ અણધારી મેઘમહેરને કારણે ખેતરમાં ઊભા પાકને લઈને ખેડૂતોમાં થોડી ચિંતા પણ જોવા મળી રહી છે। મહીસાગર જિલ્લામાં વહેલી સવારે વરસાદ ખાબક્યો છે। કડાણાના સરહદી ગામોમાં મેઘમહેર જોવા મળી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આ વરસાદ વરસ્યો છે। ભર ઉનાળે કમોસમી માવઠાથી ઠંડક મળી રહી છે। ગામડાઓમાં વરસાદી ઝાપટાથી ગરમીમાંથી રાહત મળી રહી છે। મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે, ત્યારે કડાણાના સરહદી ગામોમાં મેઘમહેર જોવા મળી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ વરસ્યો છે। ભર ઉનાળે કમોસમી માવઠાથી ઠંડક મળી છે।